આપણા દરેકના ઘરમાં સાંજે નાસ્તામાં ચોખાના લોટનું ખીચું એટલે કે પાપડીનો લોટ તો અવારનવાર બનતો જ હોય છે, પણ આજે આપણે ખીચુંનો સ્વાદ ભૂલાવી દે તેવો ગરમા ગરમ અને ટેસ્ટી ખાટો લોટ બનાવીશું, જે બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ તૈયાર થાય છે અને બનાવવામાં ફક્ત 10થી 12 મિનિટનો સમય લાગે છે. તો રેસીપીની શરૂઆત કરીએ. 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલો ખાટો લોટ બનાવવા માટે એક વાસણમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ અને વજન પ્રમાણે 150 ગ્રામ ઘઉંનો જાડો લોટ લઈશું. લોટમાં વચ્ચે સહેજ ખાડો કરી તેમાં 1 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી લોટ સહેજ પણ કોરો ન રહે તેમ તેને હાથ વડે સરખી રીતે મોઈ લઈશું. જે આપણે ચોરમાના લાડુ અને કંસાર બનાવવા માટે લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે જ મેં લીધો છે. બીજા મિક્સિંગ બાઉલમાં અડધો કપ મધ્યમ ખાટું દહીં લઈ તેને હેન્ડ બીટર વડે સરખું વલોવી લઈશું, જેથી દહીંના બિલકુલ પણ ગાંઠા ન રહે. પછી તેમાં 1 કપ એટલે કે વોલ્યુમ પ્રમાણે 250 ml પાણી ઉમેરી મધ્યમ પાતળી છાશ તૈયાર કરીશું. તમારી પાસે જો છાશ તૈયાર હોય તો તે પણ 1.5 કપ જેટલી લઈ શકો છો. ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ટેબલસ્પૂન શીંગ તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી અજમો, 5 ચમચી હિંગ, તીખાશ માટે 3 નંગ બારીક સમારેલા લીલા મરચાં, 5 ચમચી હળદર પાવડર, 5 ચમચી લાલ મરચું પાવડર અને મસાલા બળી ના જાય તેના માટે 1.5 કપ પાણી ઉમેરી કઢાઈની ઉપર લીડ ઢાંકી તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. પાણી સરખું ઉકળે એટલે આપણે જે છાશ તૈયાર કરી હતી તે તેમાં ઉમેરીશું અને છાશ ફાટી ન જાય તેના માટે સ્વાદ પ્રમાણે અથવા તો 1 થી સવા ચમચી જેટલું મીઠું ઉમેરી તેને મિક્સ કરી અને એકાદ મિનિટ માટે ઉકળવા દઈશું. પછી આપણે જે ઘઉંનો લોટ તેલથી મોઈને રાખ્યો હતો તે તેમાં ઉમેરી તેના બિલકુલ પણ ગાંઠા ન પડે તેમ વેલણ વડે તેને એક જ દિશામાં સરખી રીતે મિક્સ કરીશું. વેલણના બદલે તમે લાકડાના તાવેથાનો પણ ઉપયોગ કરી શકો છો અને આ જ રીતે તમે ઘઉંના જાડા લોટના બદલે કણકી કોરમાનો એટલે કે હાંડવાનો લોટ પણ બાફી શકો છો. તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. થોડી જ વારમાં લોટ હતો તે છાશમાં પલળીને સરખો મિક્સ થઈ ગયો છે. આ રીતનું સરખું એકરસ મિશ્રણ તૈયાર થાય એટલે કઢાઈની ઉપર લીડ ઢાંકી તેને ધીમી આંચ પર 8 થી 10 મિનિટ માટે કૂક કરીશું. 10 મિનિટ બાદ ઘઉંનો લોટ છાશમાં સરસ બફાઈ ગયો છે. આ લોટ જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડો થશે તેમ તેની કન્સિસ્ટન્સી થોડી વધુ ઘટ થશે. આ સ્ટેજ પર તેના ઉપર 1 ટેબલસ્પૂન જેટલું કાચું શીંગ તેલ અને 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું અને ગેસ બંધ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે સિજવા દઈશું. પછી ગરમા ગરમ ખાટા લોટને સર્વિંગ બાઉલમાં સર્વ કરી તેના ઉપર થોડો મેથીનો મસાલો એટલે કે આચારી મસાલો છાંટી તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.